હેલો ફ્રેન્ડ્સ, આકૃતિ એક આપેલી છે જેમાં બે સ્પ્રિંગ છે. પ્રશ્નમાં લખેલું છે K1 અને K2 સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે દળ રહિત સ્પ્રિંગોના એક છેડો દ્રઢ આધાર સાથે અને બીજો છેડો મુક્ત રાખેલ છે. જોઈ શકાય છે તેમની વચ્ચે AB રેખા પર એથી બીની રેખા પર એક સમક્ષિતિજ ટેબલ પર M દળનો એક બ્લોક રાખવામાં આવે છે. C અને D વચ્ચેનું અંતર આપી દીધું છે. બે સ્પ્રિંગ વચ્ચે બ્લોક ગતિ કરે છે, એનો વેગ આપેલો છે. તો સીધી વસ્તુ છે કે એક સ્પ્રિંગને અથડાશે ફરી પાછું આવશે, બીજી સ્પ્રિંગને અથડાશે ફરી પાછું આવશે, તો દોલન થશે. જે દોલન માટેનો આવર્તકાળ આપણે શોધવાનો છે. સ્પ્રિંગના અચળાંક આપેલા છે, બ્લોકનું દળ પણ આપી દીધું છે એમ. હવે આ આવર્તકાળ ગણવો હોય તો સૌથી પહેલાં આપણે વિચારવું પડશે ગતિ ક્યાંથી શરૂઆત કરીશું ને એક ચક્ર આપણે પૂર્ણ કરીશું એના માટે લાગતો સમય. તો ધારો કે સૌથી પહેલાં આપણે ડી બિંદુથી શરૂઆત કરીશું. અહીંયા બતાવેલું છે વેગ જમણી તરફ છે, તો એ જમણી તરફ જશે અને ડી બિંદુએ સ્પ્રિંગ સાથે અથડાશે, જેથી સ્પ્રિંગનું સંકોચન થશે. અને સ્પ્રિંગનું સંકોચન થયા પછી થોડુંક અંતર માટે જશે, બ્લોક થોડું ખસશે અને ફરી પાછું તે ડાબી તરફ આવી જશે. એનો મતલબ, અને જ્યારે ફરી પાછું જે ડી બિંદુએ આવશે તો ફરી પાછું બ્લોકનો જે સંપર્ક હશે સ્પ્રિંગ સાથે તૂટી જશે. તો એનો મતલબ કે અહીંયા જે સ્પ્રિંગનું સંકોચન થશે, બ્લોક જ્યારે આ સ્પ્રિંગ સાથે જોડાશે, સ્પ્રિંગનું થોડું સંકોચન થશે અને ફરી પાછો જ્યારે બ્લોક સંપર્ક છોડી દેશે, તે માટે આપણે એવું વિચારી શકીએ કે અહીંયા અડધું દોલન પૂર્ણ થશે. ડી બિંદુથી શરૂઆત કરીએ, થોડુંક સંકોચન થયું અને ફરી પાછું બ્લોક આ બાજુ આવશે અને અહીંયા સંપર્ક ફરી પાછું છૂટી જશે. તો આ સ્પ્રિંગ સાથે જ્યારે જોડાશે ત્યારે આ સ્પ્રિંગ માટે એવું કહી શકાય કે અડધું દોલન પૂર્ણ થયું છે. તો તેના માટેનો પહેલો આપણે સમય ગણી નાખીએ તો K2 સ્પ્રિંગ માટે લાગતો પહેલો સમય જે આવશે એના આવર્તકાળનું અડધું. જ્યારે બ્લોક સ્પ્રિંગ સાથે જોડાશે અને અડધું દોલન પૂર્ણ કરશે તો એના માટેનો સમય તેના આવર્તકાળનો અડધો આવશે. એના માટેનો આવર્તકાળનું સૂત્ર લખી નાખીએ તો આવર્તકાળનું સૂત્ર 2π વર્ગમૂળમાં એમના છેદમાં કે એમ છેદમાં કે આવશે 1. અહીંયાથી બે કેન્સલ થશે, અહીંયા આવશે પાઈ વર્ગમૂળમાં એમની કિંમત જે અહીંયા આપવામાં આવી છે 200 ગ્રામ છે, 0.2 કિલોગ્રામ, છેદમાં આવશે K1 અચળાંક, K1 નહીં આવે, અહીંયા K2 છે, તો K2 અચળાંક આવશે 3.2. છેદ ઉડી શકે છે ને જવાબ આવશે અહીંયા પાઈના છેદમાં 4 સેકન્ડ. હવે આ જેવું ડી બિંદુ સાથેનો સંપર્ક છોડી દેશે તો બ્લોક હવે ગતિ કરશે ડાબી બાજુ ગતિ કરશે અને ડી થી સી બિંદુ સુધી જશે. ત્યાં વચ્ચે બીજા કોઈના સંપર્કમાં નથી, તો એનો મતલબ કે ડીસી ગતિ માટે લાગતો સમય જે આવશે એ સીધું ઝડપ અને અંતર પરથી આપણે ગણી શકીશું. અંતરના છેદમાં ઝડપ આવી જશે તો 60 સેન્ટીમીટરના છેદમાં તેની ઝડપ આપેલી છે 120 સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ જવાબ આવી જશે 1/2 સેકન્ડ. એવી રીતે હવે જ્યારે તે સી સાથે સંપર્કમાં આવશે ત્યારે સીનું પણ સંકોચન થશે. પહેલી સ્પ્રિંગનું સંકોચન થશે, થોડું સંકોચન થયા પછી ફરી પાછી સ્પ્રિંગ બહાર આવશે, બ્લોક બહાર આવશે અને સી બિંદુ સુધી બહાર આવશે અને જેવું બ્લોક સી બિંદુ પર પહોંચશે સંપર્ક છોડી દેશે. તો અહીંયા પહેલી સ્પ્રિંગના સંપર્ક વખતે પણ બ્લોક અને સ્પ્રિંગ તંત્ર અડધું દોલન પૂર્ણ કરે છે. તો પહેલી સ્પ્રિંગ માટે હું કહી શકું કે લાગતો ત્રીજો સમય જે આવશે એ એના આવર્તકાળનું અડધું આવશે. સૂત્ર આનું આ જ 2π, દળ આવશે 0.2 અને હવે અચળાંક જે લેવાનું છે એ આવશે 1.8. તો આના પરથી જવાબ આવશે π/3 સેકન્ડ. અને હજી આપણે ડી બિંદુથી શરૂઆત કરી હતી તો હવે ફરી પાછું બ્લોક સી થી ડી પર જશે, તો હજી એક સમય લેવો પડશે સીડી માટે. એના માટે ચોથો સમય આવશે જે ફરી પાછું આના જેટલું જ મળશે 1/2 સેકન્ડ. તો હવે લાગતો કુલ જે સમય છે એક ચક્ર પૂર્ણ થઈ ગયું છે. ડી બિંદુથી શરૂઆત કરી હતું અને ડી બિંદુ પર ફરી પાછા આવી ગયા છે, તો કુલ સમય જે આવશે એને જ કહેવાશે આવર્તકાળ. કુલ સમય જે થઈ જશે અહીંયા દોલનનો આવર્તકાળ, કુલ સમય તમે ગણ નાખો, આ બધાનો સરવાળો 1/2 + 1/2 1 થઈ જશે, π/4 + π/3 1 + 7π/12 સેકન્ડ. અથવા તો આને ગણતરી કરશો તો જવાબ લગભગ
કેટલો આવશે? આ 2.83 સેકન્ડ જેટલો આવે છે. થેન્ક યુ.